સજનતા અન્નદાતારી અને સુરપંથ પણ એતા અભ્યાસે ના મિલે એવો તો બીના કૃપાયુ ભગવંત। પ્રિય બોલવું સજનતા દાતારી અને સુરપંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત। એક તો પ્રિય બોલવું, કોકને ગમે એવું બોલવું, એક તો કોઈ પ્રકારની કળા। સજનતા છે ને એ કંઈ હાટે ન વેચાય, હેત નો હાટે વેચાય, એમ સજનતા એ હાટે ન વેચાય। દાતારી તત્વ પણ એ છે એ કંઈ એના ઇન્જેક્શન ન આવે। સુરપંથ સુરવીરતા છે એ પણ પ્રભુની કૃપા હોય તો થાય। એમ સૂઝબૂઝ અને સમજણ જે છે માણસમાં, ઘણી વખત શરીરમાં આપણે કોઈ ઘણા દિવ્યાંગ જેને આપણે કહીએ છીએ એવા હોય, ઘણા વિકલાંગ હોય છે, ઘણા પ્રજ્ઞાચક્ષુ હોય છે, પણ એની અંદર જે કુદરતે અમુક કંઈક વસ્તુ એને જે આપી હોય એ હાવ હાજા માણસ પૂર્ણ હોય ન કરી શકે, એવું બને। તો એવી સૂઝબૂઝની વાત, સાહિત્યની બધી વાતો આમાં જુદા જુદા રસ હોય, એમાં આપણે વાત કરતા હોય ભક્તિ રસની વાત હોય, સુરતાની હોય, હાસ્ય રસની, આ તે બધા રસોની વાતો જે થતી હોય, એમાં એક એવી સૂઝબૂઝની વાત મારે આપને આજે કેવી છે। જૂના જમાનાની વાત છે, સરસ વાત છે। એક નગરનો રાજા, બરાબર એનું રાજ ચાલે, બહુ સૂઝબૂઝવાળો બુદ્ધિમાન રાજા હતો, અને એના પ્રજા પણ સુખી, રાજા સુખી, પ્રજા સુખી, સરસ રીતે એના રાજની માલિકો 4 સુરદાસ ફરતા આવી ગયા। એમને સુરદાસ મેં કીધું ને કે એમને પણ એક પરમાત્મા અમુક કંઈક લઈ લે એટલે કંઈક સામું આપી દે છે પરમાત્મા, હા એમને કોઈનું કાંઈ લેતો નથી। એટલે એ સુરદાસને કોઈ ફરતા કોઈની મદદથી કે ખબર નહીં પણ એ રીતે એ નગરમાં આવી ગયા રાજાના, અને રાજાના નગરમાં આવી ગયા। એને 4 જણાની પાસે કંઈક જુદી જુદી કળા હતી, એને મહારાજ સુધી પહોંચવું હતું, મહારાજ પાસે જવું હતું। એટલે પણ હવે મહારાજ સુધી તો એના માણસો કેવી રીતે પહોંચવા દઈએ, આપણે ત્યાં કહેવાય ને શા કરતાં કેટલું ગરમ હોય એમ, એ ત્યાં સુધી પૂગવા ન દે। એટલે 4 એકાબીજાના આમ હાથ પકડીને મેન જે બજાર હતી, કોઈ હીરા બજાર કે કોઈ સારી બજાર જ્યાં વેપાર, જે માણસોની ભીડ હોય એ બજારમાં એકાબીજાના હાથ પકડી અને આમ આખા રસ્તામાં 4 સુરદાસો છે એ હાલતા થયા, રસ્તો રોકતા જાય, કોઈને નીકળવા દે નહીં, ભટકાતા જાય, પણ એકાબીજાના હાથ ન મૂકે ને સાઈન કેળો આખો બંધ કરી દીધો। કોઈ કીધું શું છો, કોણ છો? તો કે અમે પ્રજ્ઞાચક્ષુ છીએ, એટલે સુરદાસ છીએ, અમને સૂઝતું નથી। તો કે પણ તો એક બાજુ બેસી જાવ, કયો ત્યાં કોઈ પકડી તમને મૂકી જાય, આમ રસ્તો કેમ રોકો છો આખો? તો કે રસ્તો જ રોકવો છે, આખો રસ્તો રોકવો છે, અહીંયા જ ઊભાના છે, નથી નીકળવા દેવા, તમારા થાય કરી લ્યો। શું વાત કરો, ક્યાંથી આવો? ગમે ત્યાંથી આવીને ગમે એનું રાજો, અમે કોઈના બાપથી બીતા નથી। એટલે કીધું કે આવું કેમ બોલો છો? કે બોલવું જ છે। એટલે તો બોલી તો શું? તો કે તમને ખબર છે દંડ થાય? તો કે દંડથી નથી બીતા, તમારા રાજા પોતે હોય તો અમે એનાથી કંઈ ફાટી નથી પડતા એમ। એક પછી એક બધા સુરદાસો બોલવા માંડ્યા। એટલે કીધું કે આવું કેમ બોલો છો? તો કે જે હોય તો આવું બોલો, શું કરી લ્યો તમે એમ? ત્યાં તો એના સિપાહીઓ જે રાજાના એ વખતના હોય આવી ગયા ને એને બોલાવવામાં આવ્યા, એને હામાં મીંડા થવા, ચેટા રેજો ને આમ કરશું ને તેમ કરશું, અમને ભલે હુજતું નથી પણ ઢીકો મારીશું ને હા હોયું જાહે। એટલે કીધું કે પણ આવું કરવાનું કારણ એ જ છે કે તમારે થાય કરી લેવું, બીજું કોઈ કારણ નથી। એટલે કીધું કે આને પૂરી દો જેલમાં। એટલે જેલમાં પૂરો, કીધું જેલમાં શું કામે પૂરો છો? તમારો રાજા અમારાથી બીવે છે, તમારો રાજા એવો હોય તમને આમ લઈ આવો, અહીં ખબર પડે। એટલે કીધું કે રાજા તો અહીં થોડો આવે। એટલે રાજા સુધી વાત ગઈ કે આવા કોક છે ને આમ બેફામ બોલે છે, એટલે કીધું કે એને અહીંયા લઈ આવો। એટલે પકડી અને 4 સુરદાસને રાજાની કચેરીમાં હાજર કરવામાં આવ્યા, અને પછી કીધું કે તમે કોણ છો? એમના જે કાંઈ નામ હતા એ નામ એકાબીજા દીધા, અને આવું તમે શું કામે કર્યું? અને તમારે હવે જે તમે વાત કરો છો, બોલો છો, એ તો બહુ વિવેકથી બોલો છો, તમારા બોલવામાં વિવેક છે, તમે સમજદાર લાગો છો, તો આટલું બધું અધાધૂમી કરવાનું ને આ બજાર રોકવાનું કારણ શું? અને ત્યારે 4 સુરદાસમાંથી એક પછી એક વારાફરતી બધા વાત કરતા જાય છે કે મહારાજ તમારા માણસો જે છે ને એ અમને અહીંયા સુધી ફૂગવા દે એમ હતા નહીં, એટલે તમારા ગોલાઓ અમુક હોય ને એવા, વાહડો વધે 100 ગજ તોય પોલે પોલું, એમ ગોલાને બેહાડો ગાદીએ તોય અંતે ગોલે ગોલું। એટલે અમને ન આવવા દે, અમને ખબર હતી, બહુ મહેનત કરી તમારા સુધી, અમારે પાસે કળા છે, 4 પાસે કંઈકની કંઈક એક કળા છે, એ કળા અમારે મહારાજ જીવે કોને દેખાડવી? એટલે અમને અહીં તમે રાખી લેશો અમે કહીશું, એટલે અમને એમ ખબર છે, અમને ભરોસો છે, એવી અમે કળાઓ છે અમારી પાસે, પણ તમારા સુધી ભોગવા નહોતા દેતા અમને કોઈ। એટલે આવી રીતે કરી બેફામ બોલી તમારા વિશે ને, તમને તમારા રાજાને અમે જોઈ લેશું ને તમારા રાજા સામું અમારે લડવું હશે તો જ તમારા સુધી અમને લઈ આવે।
મહારાજે કીધું કે શેડાએ માણસો પણ આવી રીતે રસ્તો સારો કાઢ્યો અમારા સુધી ભૂગવામાં કે તમે તો પ્રજ્ઞાચક્ષ છો એટલે સુરદાસ છો, તમારી પાસે શું કળા હોઈ શકે, તમે શું કળા? એટલે પહેલો એક સુરદાસ હતો એ બોલ્યો કે મને છે ને ઘોડા પારખવાની કળા છે મારી પાસે. ઘોડાને કાંઈ તકલીફ હોય, ઘોડું કેવું છે, જાતવંતું કયા લક્ષણ છે, હાથ ફેરવીને કહી દઉં. જે માણસ જો આંખે જોતો ન કહી ગયા એની પહેલાં હાથ ફેરવી. એવું તો કે અમારે બહુ જાતવાન વસેરી છે, સડાવ થવાનું ટાણું થઈ ગયું છે, પણ સડાવ થતી નથી, કોઈને ઉપર બેહવા દેતી નથી. એનું શું કારણ છે? તો લઈ આવો, મને ત્યાં લઈ જાઓ. એ હાથ પકડીને ત્યાં સુરદાસને લઈ જવામાં આવ્યો અને વસેરી પાસે જઈને આમ શરીર ઉપર હાથ ફેરવતા, પીઠ ઉપર હાથ ફેરવી અને કીધું મહારાજને બોલાવો. મહારાજ પોતે ગયા, શું હોય છે આવું બધું? એટલે કીધું કે મહારાજ આ ઘોડીને છે ને જન્મતી વખતે એની માએ જ્યારે ઠાણ દીધું ત્યારે ઊભા ઠાણ દીધું હોય છે, એટલે પડીને એટલે વાહા ભરી પડેલી છે, એટલે રેતીની કાંકરીયું એક બે છે એ વાહામાં ઘરી ગઈ છે અંદર. અને પીઠમાં એને અગ્નિ ક્રિયા કરે. રગ છે ને, રગ હોય ને મેન નસું હોય લોહીની, અમુક હાચી ધોરી નસું, એ નસને અડી અને બે કાંકરીયું છે, એટલે નસને એની રગ હોય અને એ લોહી છે એ દોડતા એ લોહીની કાંકરીયું અડે એ ધોરી નસને, એટલે એને અગ્નિ થયા કરે છે. એને માથે કોઈ બેસે ને તો એને બહુ અગ્નિ થાય છે, કારણ કે રગને કાંકરી અડે દબાય એટલે આ કોઈ દી સડાવ નહીં થાય. એટલે કીધું હાસી વાત તો કે હા, પણ કે કોઈ કેટલા જણાને બતાવ્યું અમે હાચા ઘોડાના જાણકારો, એ કોઈનું કહી ગયા તું વગર જોઈએ તો લઈ આવો, મને ઓપરેશન કરતાંય આવડે. ટૂંકમાં સાકડું મંગાવ્યું અને માથે ઘોડીને પકડીને એ વખતે જે કાંઈ એની વ્યવસ્થા થવાની હતી કરી વસેરીને, અને માથે ધીરેકથી સરળ કરતો શેકો કરી અને બે આંખ કાંકરીયું કાઢી લીધી. કાંકરીયું કાઢ્યા પછી દૂધલાનું શીળ મંગાવ્યું, માથે નાખ્યું, માથે જીપટાનો કૂટો કરી અને જીપટાનો લેમ્પ માથે મારીને પાટો ઊભો આખો પાટો મારી દીધો અને કીધું કે હવે આને આટલો સમય થાય, મટી જાય, પછી કોઈ દી આને કાંઈ નહીં થાય અને બરાબર સડાવ થાય, જાતવાન ઘોડી છે. રાજા ખુશ થઈ ગયો, સાબાસ સાબાસ, ઈ કે આ માણસ તો કામનો છે, તારો 10 રૂપિયા પગાર મારા ભેળો રહે. એટલે કીધું કોઈ વાંધો નહીં. બીજો હતો એને કીધું તારી પાસે શું કળા? એટલે બીજો જે હતો એને કીધું મને હીરાનો પારખું છું. કે પણ આંખું નથી તો કે હા મારી કળા છે, હું હાથ ફેરીને કહી દઉં આ હીરો આટલા કેરેટનો છે, આ હીરો સાચો છે, આ હીરો ખોટો છે. એમ તો કે હા લઈ આવો કે હીરા. એટલે એ વ્યવસ્થા કરવામાં આવી. સાચો હીરા વચમાં એક બે મૂકી દીધા, ને બાકી કાચના ટુકડા ને ખોટા હીરા ને આખો થાળ ભર્યો મોટો, ખૂમચા જેવો મોટો થાળ. એ કે આમાંથી કાઢી દો સાચા હીરા ક્યાં છે, આમાં કેટલા છે ને ક્યાં નાખેલા 2 હીરા જ સાચા, પણ કીધું કે આમાં સાચા હીરા કેટલા છે કાઢી દો, અથવા તો બધાય સાચા છે અથવા બધાય ખોટા છે. એટલે કીધું કે એક કામ કરો મહારાજ, 2 કલાક મને આપો. કે કેમ? તો હું કહું એમ કરો, કાંઈ વાંધો નહીં, કે 2 કલાક આપો. એટલે ત્રાહ એને કીધું કે આમ સેટો આ કે તડકે મૂકી આવવા. એટલે ત્રાહ જે આખો મોટો ભરેલો હીરાનો હતો એ તડકે મૂક્યો. 2 કલાક પછી કીધું કે લઈ આવો. લઈ આવીને મીડો હાથ ફેરવવા 2 સાચા હીરા હતા એ કાઢી લીધા કે આ 2 સાચા છે ને આટલા જ કેરેટના છે. કે પણ ખબર કેમ પડી? તો કે તડકે મેલ્યા ને બીજા જો અડાય એમ નથી ને આ હજી એવા ને એવા ઠંડા ટાઢા બોળ છે. હું હાથ ફેરવીને કહી દઉં કયો હીરો ને કેટલા કેરેટનો છે, મારી પાસે એ કળા છે. વાહ વાહ, તારો 11 રૂપિયા પગાર લે, તને રાખ્યો. ત્રીજાને કીધું તારી પાસે શું કળા? તો કે હું સ્ત્રીને પારખું છું. એટલે કેવો સ્વભાવ છે, કેવા કુળની છે, એનો સંસ્કાર કેવા છે, કેવા કુળના સંસ્કારમાંથી સ્ત્રી આવે છે અને એનો સ્વભાવ શું છે એ બધું હું જાણી શકું છું. એવું છે કે હા મહારાજ કહે તો બહુ સારું. હમણાં જ મેં નવા લગ્ન કર્યા. રાણીઓ તો બીજા ઘણા હતા. મહારાજને કહે હમણાં નવા લગ્ન કર્યા, હું એને બહુ ચાહું છું. મહારાણી બહુ ગુણવાન છે, સંસ્કારી છે. એનો સ્વભાવ કેવો છે ને એના કેવા સંસ્કાર છે, એનું કેવું કુળ છે. મને મહારાજ કે મને તો ખબર છે બાજુના રાજાની કુંવરી છે, પણ તમે કહી દો એમ કેવું કુળ છે આ તે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, મને લઈ જાઓ ત્યાં, માણસને મોકલો. કીધું કે સુરદાસજી એક છે આવે છે. મહારાણીને ખબર પડી ગયા કે સુરદાસ આવ્યો છે ને સ્ત્રીઓને પારખે છે, એનું કેવું કુળ છે, આ છે તે છે બધું. એટલે બાવડું પકડીને એને માણસ ત્યાં લઈ જતો તો એમાં ઓરડે બરોબર હવેલીએ ત્યાં મહારાણીને ખબર આપ્યા. એટલે મહારાણી બહારથી ઓલા અવાજ કર્યો કે સુરદાસજી આવ્યા છે ને તમને મળવું છે. આ સુરદાસે કીધેલું મારા સામે ખાલી થોડી વાર વાતો કરે ને બેહે એટલે હું કહી દઉં, મારે કોઈ સ્પર્શ કરવાની જરૂર નથી. એટલે કીધું કે આને ખબર પડી આને કે સુરદાસજી આવી રીતે સ્ત્રીઓને પારખવાવાળો છે ને એ આવ્યો છે. એટલે સ્નાન કરવા જવાની રાણી તૈયારી કરતા હતા. એટલે એ રાણીએ તરત એનો માણસ જે આવ્યા ને કીધું કે ઊભા રહ્યો, હું સ્નાન કરવા જાઉં છું. તે કે પણ આ સુરદાસજી તમને થોડો ખાલી 2 મિનિટ મળી રહે. તો કે ના, એ આંધળાને કહો ને ત્યાં બેહે, હું હમણાં નાહીને આવું છું, સ્નાન કરીને આવું છું. એટલે ઓલો સુરદાસે તરત કીધું બસ હાલો થઈ ગઈ વાત, પૂરું પરખાઈ ગયું. મહારાજની પાસે કે પણ તમે મળ્યા નહીં, કાંઈ નહીં, જોયા નથી, આ તો અવાજ ખાલી બહાર આવ્યો. તો કે બસ એમાં કાંઈ જોવાપણું ન હોય. અહીંયા આવીને કે આ ક્ષત્રિયાણી નથી,
કુળવાન નથી, આ કોઈ દાસીની કુંવરી છે. હે કે આ દાસીની કુંવરી છે એવું છે કે હા કે બને નહીં. બાજુનું રજવાડું અમે યુદ્ધ કર્યું, પછી એને સમાધાન કર્યું ને એની કુંવરી અમને અપાવી, એની કુંવરી અમને આપીને તમે કહો કે આ દાસીની કુંવરી છે? બને નહીં કોઈ. તો તપાસ કરો. એના હાહરામાં આખી તપાસ થઈ. એના જે હાહરા હતા એને કીધું કે સાચી વાત કરો નકર પાછું યુદ્ધ થશે. અને એના હાહરાએ કીધું કે અમારે દીકરી નથી, આ તો દાસીની કુંવરી હતી, પણ તમારે સામે સુલેહ થઈ જાય ને તમે અમારા રાજ ઉપર પાછી ચડાઈ ન કરો, એટલે દાસીની કુંવરી હતી, દીકરી હતી, અમારી દીકરી કરીને તમને મહારાજ પરણાવી, માફ કરજો. પછી તો આને એમ થઈ ગયું હા 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 આટલો સ્ત્રીનો પારખનાર. અને પછી કીધું કાંઈ વાંધો નહીં, પણ હવે તમે એ કહો તમને કેમ આમાં જાણી કેમ ગયા? એટલે ઓલા સુરદાસજી એટલું જ કીધું ખાલી, એમાં જાણવામાં બીજું કાંઈ નથી. હું ત્યાં જાતો હતો ને એણે કીધું કે આંધળાને કયો બહાર બેહે. ક્ષત્રિયાની કુળવાન કોઈ હોય ને એ તો એમ કે સુરદાસજીને કયો બેસે, હમણાં આવું છું બાપા. આ તે આ તો કે આંધળાને કયો બહાર બેહે. જીભાન ઉપર બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ. અને મોતી સબે એક રંગ એક મેં અમોલ નંગ કિંમત કરી જાનીએ. અને આદમી કો તોલ એક બોલ મેં પીછાનીએ. એક બોલમાં તોલ આદમી હોય કે સ્ત્રી હોય પીછાણી. એને કીધું કે આંધળાને કયો બહાર બેહે. એટલે મને ખબર પડી ગઈ કે આ કુળવાન નથી. કીધું કે તારો 12 રૂપિયા પગાર તને રાખ્યો, કોઈ પણ સ્ત્રીને પારખી શકે છે તું. એટલે ઓલાને પેલાને 10 રૂપિયા પગાર હતો, ઘોડાને પારખવાવાળાને, બીજા હીરા પારખવાળાને 11 રૂપિયા પગાર, અને ત્રીજા સ્ત્રીને પારખવાવાળાને 12 રૂપિયા પગાર. ચોથો સુરદાસજી જે હતો એમને કીધું તમે તારી પાસે શું કળા? તો મારે કાંઈ નહીં, બસ મને મારે છે તો જે કાંઈ હતું, પણ હવે હું નીકળું રામે રામ. એ કે કાંઈ પણ શું કામે? તો કે રહેવા દો મહારાજ, મારે નથી રહેવું. તો કે નહીં નહીં જે હોય એ કહો કે મને આદમી પુરુષને પારખવાની કળા છે મારામાં. હે કે હું પુરુષને પારખી જાઉં કે આ કેવા કુળનો છે, આનું કુળ કયું છે, આ કેવો સ્વભાવ છે, આનું લોહી કયું છે. કે તો એ બહુ સારું કહેવાય લ્યો. કે પણ મહારાજ એ બધું રહેવા દો. તો કે નહીં હવે તો તારે કેવું જ પડશે. મારું કુળ કેવું છે? હું તો ક્ષત્રિય છું, મહારાજ છું, મારું કુળમાં કોઈ હું દાનેશ્વરી છું, હું સુરવીર છું, બધુંય છે. મારું કુળ કેવું છે, મારી આખી પેઢી કેવી કયો? કે પેઢી બેઠી રહેવા દો, તમારી વાત કરો. કે પણ મારું કયો, હું તો કુળવાન છું ને, એમ મારામાં શું છે, એમ મારો સ્વભાવ અથવા તો મારું લોહી કયું છે? એટલે કીધું મહારાજ માફ કરજો, મને જવા દો. તો કે નહીં હા કયો, એમાં હાલે જ નહીં, કેવું જ પડે, તમને મારે રાખવા છે, તમને પગાર આપીશ. એટલે મહારાજ બહુ કરી હોય કે તમે મને મરવી તો નહીં નાખો ને, એમ તમારા માણસો પાસે કીધા પછી. હવે મરવી નહીં નાખો એ જે છે ટકોર છે ને, એમાં જ આ કહી દીધું. કારણ કે જે સુરવીર હોય એ તો પોતે જ મારી નાખે ને, મરવી કોણ નાખે? એ કોકની પાસે કઢાવી નાખે, બાપા એનું કઢી નાખજો, હા આલ્યો એટલા રૂપિયા. એ ત્યાંથી ટકોર થઈ ગઈ હતી કે તમે મને મરવી નાખશો તો એમ. એટલે કીધું કે ના ના તને અભય આપું છું, તને કાંઈ ન કરું, પણ સાચું કે હું કોણ છું, મારું કુળ, મારું કયું લોહી છે એ કયો. એટલે કીધું કે તમે છે ને કોઈ વણિકના વાણિયાના પુત્ર છો, શેઠ વાણિયાણીને કુખે જન્મેલા છો, શેઠાણીને કુખે જન્મેલ છો, રાજપૂતાણીને કુખે જન્મેલ નથી, ક્ષત્રિયાણીને કુખે જન્મેલ નથી ટૂંકમાં. પણ તાતો પગથી માથેથી રહેવાનું ગઈ, શું વાત કરો છો, કાપીને કટકા તારા કરી દઉં, હું ક્ષત્રિય છું. કે એ બધું પહેલાં પારખું કરો પછી કટકા કરો. અને ગડગડતી દોટ ખુલ્લી તરવારે મૂકી, કાં તો માને માર નાખો ને કાં હું મરી જાઉં. અને જોગમાયા જેવી રાજપૂતાણી ઓરડામાં સવારના પોરમાં મિત્રો એ આમ ભજન કરવા માટે બેહે સવારના પોરમાં બેસી જાય, બપોર સુધી શક્તિનું સ્મરણ કરે. એ શક્તિના ફળાની સામે બેઠી માળા ફરે છે, ભવાની જોગમાયા શક્તિ જગદંબા 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 જગદંબા. એ જગદંબાની માળા ફરે છે. અને એવી અડાભીડ રાજપૂતાણી જે બુઢી રાજપૂતાણી છે, આ રાજાની માં જે છે, એ માળા ફરે અને ભજન કરે છે. પણ અભિયાગત દ્વાર પે દેખતી નિજ હાથ સે થાલ બનાવતી थी, मिज मान को भोजन भेद बिना निज पूत सम्मान जमाड़ती थी, सन्मान करी फिर दान करी चित लोभ का लंचन मानती थी, अपमानती थी मन मोह बड़ा सोई. हिंद की राजपूतानिया थे रंग मेल में बानिया बहुत रहे, एक बोल सुने नहीं बानिया का, दरबार में गनी का नाच नचे नहीं तान देखे गुण कानिया का, नर नार प्रजा मिली पाव नमे नहीं पाव पेसाराई ठानिया का, जग जिनका जीवन पाठ फटे सोई जीवन राजपूतानिया का. एवी राजपूतानी भगवती जोगमाया भजन करे છે. ખુલ્લી તરવારે આવ્યો આ રાજા અને આવીને કીધું કે માં હું કોણ છું? લે બેટા આ શું અટાણના પોરમાં તને આવું થઈ ગયું? કોઈ દી નહીં આજ આ શું છે બધું?
તો કે નહીં, મને વાત કરો, હું તમારો દીકરો નથી. અરે બેટા, મારો જ દીકરો છો, કોઈ દી નહીં, કેમ આવો આજ પ્રશ્ન કરે છે, મને એ નથી. નહીં, સાચું કે કાં તો હું તલવારથી હું મારું મસ્તક જુદું કરી નાખું અને કાં તારામાં ફેર હોય તો તને મારી નાખું. હું તારો જ દીકરો છું ને, હું ઓરિજિનલ ક્ષત્રિયનું લોહી છું કે નહીં એ કે મને. એટલે તરત જ રાજપૂતાણી આમ ક્ષત્રિયાની સામું જોયું અને કીધું, બેટા મારા ઉપર શંકા છે કાંઈ? કે ના માં, તારા ઉપર શંકા નથી, પણ મને ઓલા ઉપર શંકા નથી, કારણ કે 3 જણા જે સુરદાસ છે એને જે કીધું એ બધું સાચું નીકળ્યું, એટલે ચોથો બોલે એ સાચો જ હોય, એટલે એના ઉપર શંકા નથી. મારા ઉપર તો વિશ્વાસ છે ને કે તારા ઉપર છે, પણ ઓલા ઉપર એ વિશ્વાસ છે. અને હું કેમ છત્રી નથી એવું એ કહી શકે. એણે કીધું તું તો કોઈક હેઠનો દીકરો છો. એટલે તરત કીધું, તો બેટા હવે ફોડ પાડવો જોઈએ મારે. ઓલો ચંદુક પેટારો પેટી પેઢી નાની લાવી તો લઈ આવ્યો. એટલે પોતાની પાસે ચાવીઓ એનાથી ખોલીને અંદરથી કાગળ કાઢ્યો અને પછી કીધું કે બેટા અમારે સંતાન નહોતું અને અંગ્રેજો જે છે, અંગ્રેજો એનો ભારતમાં પગ પેસારો થઈ ગયો છે અને અંગ્રેજો છે એ વારસદારનો, એટલે એનું સ્ટેટ, એનું રાજ પોતે આંચકી જાય. અમારે વારસદાર હતો નહીં, એટલે અમારો ખાસ વજીર જે શેઠ હતો એ હવે તો એ શેઠ ગુજરી ગયો છે, તારો બાપ, પણ એ શેઠને એટલે તારા માને હારા દિવસો ચડ્યા, એટલે એની હારોહાર અમે પણ રાજમાં ખોટે ખોટી એવી વાત ફેલાવી કે મહારાણીને એટલે કે રાજપૂતાને એટલે કે મારે હારા દિવસો છે એવી બેટા અમે વાત ફેલાવી. બરાબર આ બાજુ શેઠાણીને એટલે તારી માને તો પેટેથી તું જન્મો એટલે એ કોઈની ખબર ન પડવા દીધી અને તને અમે લઈ લીધો દત્તક પુત્ર તરીકે. અને તારો બાપ બહુ વિવેકી, બહુ ડાયો હતો અને તારા માય પણ ગુજરી ગઈ પણ બહુ ડાય હતી. એણે અમને તું આ દાનમાં આપી દીધો અને સીધી રાજમાં અમે જાહેરાત કરી દીધી કે અમારે દીકરો જન્મો છે, એટલે વારસદાર તરીકે તું થઈ ગયો, દીકરો જન્મો છે. આ ખબર એક તારી માં, એક તારો બાપ, એક હું અને એક મારો ધણી એ પણ ગુજરી ગયો છે, દેશ માટે ખપી ગયો છે. મારો ધણી આ 4 સિવાય કોઈની ખબર 5મા માણસને ખબર નહોતી. અમે કાગળ જો લખ્યો છે અને કાગળમાં લખ્યું હતું કે આ શેઠનો દીકરો દત્તક ખોળે લીધેલો છે, લોહી છે એ શેઠનું છે, જન્મો શેઠાણીની કુંખે છે અને એક દત્તક અને રાજના વારસ તરીકે કરવા માટે થઈ અને આ રાજપૂતાણી એને ખોળે લીધો છે. એવી રીતનું આ લખાણ છે, જો બેટા વાંચ. અને તે દી ઓલા રાજાએ કીધું, જો દાનમાં જ તમને દઈ દીધો તો, અને આ વાત કોઈને 4 સિવાય મરી ત્યાં સુધી કહેવાની નહીં. ઓલી રાજપૂતાણીએ એવું કીધું, ક્ષત્રિયાણીએ કે અમારે કોઈને ન કહેવી એવી અમારે શરત થઈ હતી. એટલે તરત તરવાર હાથમાંથી પડી ગઈને કીધું, માં માફ કરજો, પણ મારા મા બાપ ગુજરી ગયા, બરાબર, મારા મા બાપે તમને આપી દીધો, મને તમારા 4 જણા સિવાય કોઈને ખબર ન પડવા દેવી એવું તમે નક્કી જ કર્યું હતું. તો પછી આ કાગળ લખીને રાખવાની શું જરૂર હતી? તમે નક્કી જ કર્યું તું 4 જણા સિવાય કોઈને ખબર ન પડવા દેવી, તો પછી કાગળ લખીને રાખવાની જરૂર શું હતી? અને એ વખતે એ ક્ષત્રિયાણી એટલું બોલી હતી કે બેટા હું ક્ષત્રિયાણી છું, હું બોલું ને એમાં ફેર ન પડવો જોઈએ અને મારું સંતાનમાં ફેર ન પડે, પણ મારે તો સંતાન નથી. તું ભલે ખોળે લીધેલો હતો, પણ બેટા કાલ આપણા રાજ ઉપર કોક દી સડાઈ થાય, યુદ્ધના ઘમંકા બોલે, તું તરવાર લઈને યુદ્ધમાં લડ પણ ખરો, પણ હામી હાથી વગરની હુંઢું, હુંઢું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડને ઢૂંઢે ઢૂંઢ દીતા ટાળ, ખળગે રગત વહતી ખાળ, બાટકો મંડે બોલવાના, હાથીના ઘોડાના સંભાકા મંડે છૂટવા, લોહીની ધધકારીઓ થાય અને એ જોઈને બેટા તારો હાથ થાર 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 ધ્રુજવા મંડે અને તારા હાથમાંથી તલવાર પડી જાય અથવા તું પાછો ભાગ અને તારી પીઠ ઉપર જેદી ઘા પડે તેથી દુનિયા મને જીવવા ન દે. એક રાજપૂતાણીના કુંખે જન્મેલો આ કુંવર, રાજપૂતાણીનું ધાવણ ધાવેલો, એ આજ યુદ્ધના મેદાનમાં યુદ્ધ જોઈને હરેરી ગયો અથવા પીઠમાં ઘા થયો અથવા ભાગ્યો. તેથી મારે આ કાગળ દેખાડવા થાય કે જુઓ આ શેઠનો દીકરો છે, શેઠાણીને કુંખે જન્મેલો, મારો દીકરો નથી, એ દેખાડવા થાય એટલે આ કાગળ રાખ્યું બેટા. બાકી હગા દીકરાથી વિશેષ તને રાખ્યો, પણ મારે સંતાન નથી, કાગળ રાખવાનું આ કારણ છે. અને તું હેઠનો દીકરો છો એ વાતે સાચી છે. અને માને પગે લાગી અને પાછો આવ્યો. અને આ ચોથો જે હતો સુરદાસ એને કીધું તું સાચો છો સુરદાસજી, તમે બહુ સાચા છો, હવે તમને 13 રૂપિયા પગાર, પહેલાંને 10, બીજાને 11, ત્રીજાને 12, ચોથાને 13 રૂપિયા, કે તને 13 રૂપિયા પગાર આપું છું. એટલે એ બધું તો થઈ ગયું જે હોય,
પણ તમને કેવી રીતે કે ખબર પડી કે હું શેઠનો દીકરો છું, હું ક્ષત્રિય નથી? એ હું જ તમને શું ચોથા સુરદાસજીને કે તમને કેવી રીતે ખબર પડી ગઈ? એટલે કીધું કે હા સીધી વાત, તારા વેપાર ઉપર, તારા વિવેકને તારા વ્યવહાર કે પણ હેનો વેપાર કે પેલો ઘોડાનો પારખો હતો એને તે 10 રૂપિયા મહિનાદાર રાખ્યો, એ કાંઈ વાંધો નહીં, બરાબર છે, 10 રૂપિયા પગાર. બીજો હીરાનો પારખો હતો એને 11 રૂપિયા 1 જ રૂપિયો વિધ્યો. ત્રીજો કે સ્ત્રીનો પારખું હતો એને તે 12 રૂપિયા આપ્યા. ખાલી એકુક જ રૂપિયો વધ્યો ને એના ઉપર ખબર પડી ગઈ કે આ વાણિયાનું, આ શેઠનું જ લોહી હોય. બાકી મહારાજ હોય તો પગારનું પૂછે જ નહીં આવી કળાઓને, અથવા તો પગાર વધે તો એના કાંઈક ફેરફાર હોય ને, પણ એકુક રૂપિયો જે વધતો જતો હતો ને ખબર પડી કે આ વેપારીનું લોહી છે, એટલે હું પારખો. કહેવાનો અર્થ એ પ્રજ્ઞાચક્ષુ હતા, સુરદાસ હતા, પણ એનામાં સૂઝ હતી તો જગતને એની નોંધ લેવી પડી. એમ જેનામાં સૂઝ હોય એની જગતને નોંધ લેવી પડે. આના ઉપરથી એવું આપણને થાય કે આપણી પાસે ભગવાન કાંઈ ખામી થોડી ઘણી દીધી હોય તો બીજી બધી એને સામે ઘણું બધું આપી દેતો હોય છે. એમ કંઈક આપણામાં હશે તો જગતને આપણી પાસે આવવું પડશે અને આપણને રાખવા પડશે, આપણને જેને કહેવાય સ્વીકારવા પડશે. એવી સાહિત્યની આગળ વાતો કરશું. જય માતાજી, જય હિન્દ.